दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। गुड मॉर्निंग स्टूडेंट्स। लास्ट लेक्चर ની અંદર આપણે જે યુનિટ 1 એની પહેલી રીડ 1 છે તે શરૂ કર્યું આપણે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, જેની અંદર આપણે અરુણિમા સિન્હા છે એની જે સ્ટોરી છે એની આપણે જોઈ કે ભાઈ એ કેવી રીતે જે છે તે ટ્રેન દ્વારા મુસાફરી કરી રહી હતી અને કઈ રીતે તેની છે તે ટ્રેન ચાલુ ટ્રેનમાંથી તેને પેલા જે ઠગ લોકો હતા એના દ્વારા એને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવી અને પછી તે કઈ રીતે અપાહિજ બની અને તેની છે તેને દવાખાનામાં જે એમ્સની અંદર જ્યારે એડમિટ કરવામાં આવી ત્યારે એના સપોર્ટની અંદર કોણ કોણ લોકો આવ્યા અને શું કર્યું એ જરા આપણે જે સીન છે 1 અને 2 એની અંદર આપણે જોયું। હવે આપણે આગળ વધીએ સીન નંબર 3 ત્રીજા સીનની અંદર એમાં જોઈએ તો શું કહે છે, ઓન 20th February 2012, almost a year later, a year after, I was pushed out of the train. I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. શું કહે છે કે 28 ફેબ્રુઆરી 2012, almost a year later, એક વર્ષ પછી, I was pushed out of the train. મને ટ્રેનમાંથી પુશ આઉટ બહાર ધકેલી દેવામાં આવી હતી તેના એક વર્ષ પછી 28 ફેબ્રુઆરી 2012 ના રોજ I set out એટલે કે મુસાફરી શરૂ કરવી। કોઈ કાર્ય માટે આપણે મુસાફરી શરૂ કરીએ છીએ એના માટે સેટ આઉટ શબ્દ વપરાય છે। સેટની સાથે તમે અલગ અલગ પ્રિપોઝિશન વાપરો। જો તમે સેટ છે એની સાથે અપ શબ્દ વાપરો છો તો એનો મતલબ થાય છે એસ્ટાબ્લિશ, કોઈ વસ્તુ સ્થાપવી, સેટ અપ બિઝનેસ, કોઈ બિઝનેસ જે છે સ્થાપવો, એ રીતે સ્થાપના અથવા સેટઅપ વપરાય। સેટની સાથે જો તમે ઇન શબ્દ વાપરો છો તો સેટ ઇન નો અર્થ થાય છે કોઈ ઋતુનું બેસવું, શરૂ થવું, બરાબર। કોઈ ઋતુ શરૂ થાય છે, ચોમાસું શરૂ થયું, બરાબર છે, અથવા તો શિયાળો શરૂ થયો, ઉનાળો શરૂ થઈ ગયો છે, આપણે શું કહીશું ભાઈ સમર હેઝ ઓલરેડી સેટ અપ, જે છે સેટ ઇન, તો ઉનાળો શરૂ થઈ ગયો છે। તો આ રીતે આપણે સેટ ઇન શબ્દ છે કોઈ ઋતુ શરૂ થવી, ઋતુ બેસવાના અર્થમાં છે। અને જ્યારે તમે સેટ આઉટ શબ્દ વાપરો છો તેનો અર્થ થાય છે મુસાફરી શરૂ કરવી। કોઈ મુસાફરી આપણે શરૂ કરીએ છીએ એના માટે સેટઅપ શબ્દ વપરાય છે। એટલે સેટની સાથે જ્યારે તમે ઇન, અપ અને આઉટ અલગ અલગ પ્રિપોઝિશન્સ વાપરો છો ત્યારે તેનો અર્થ બદલતો રહેશે। તો આ સેટ આઉટ શબ્દ છે કે I set out for the training institute set up by Bachendri Pal। જો આ સેટઅપ આવ્યું છે, સેટઅપ એટલે સ્થાપવું। બચેન્દ્રી પાલ ઉત્તરકાશીની અંદર બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપવામાં આવેલ તાલીમ
ઇન્સ્ટિટ્યૂટ માટે મેં મુસાફરી શરૂ કરી. બચેન્દ્રી પાલ નામ તમે સાંભળ્યું હશે. ધ ફર્સ્ટ વુમન, ઇન્ડિયન વુમન who has scaled the Mount Everest. કે જે માઉન્ટ એવરેસ્ટ છે ધ ફર્સ્ટ સૌથી પહેલી વખત સર કરનાર ભારતીય સ્ત્રી બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલ છે એના દ્વારા જે છે માઉન્ટેનિયર, જે લોકો પર્વતારોહકો છે એને તાલીમ આપવા માટે કે માઉન્ટ એવરેસ્ટ તમારે સર કરવું છે, કોઈ પર્વતની ચઢાણ કરવી છે, તેના માટે તાલીમ આપવામાં આવે છે. તો એ પર્વતારોહક તરીકેની તાલીમ માટેનું કેન્દ્ર જે છે ઉત્તરકાશી છે, ત્યાં બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપવામાં આવ્યું છે. અને ત્યાં અરુણિમા સિન્હા કહે છે કે ભાઈ ઘણું ખરું 1 વર્ષ પછી જ્યારે તેની સાથે અકસ્માત થયો હતો, તેને પુશ્ડ આઉટ ફ્રોમ નો મૂવિંગ ટ્રેન, ચાલુ ટ્રેનમાંથી તેને બહાર ફેંકી દેવામાં આવી હતી અને તેનો પગ કપાઈ ગયો હતો, તેને દવાખાનામાં દાખલ કરવામાં આવી હતી. એ બધું જ જે છે એના 1 વર્ષ પછી 28 ફેબ્રુઆરી 2012 ના રોજ તેની જે છે એ બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, તાલીમ સંસ્થા, તેના માટે તેણે મુસાફરી શરૂ કરી. I called up Bachendri Pal to tell her that we had reached Uttarkashi. I call up. Call ની સાથે અપ શબ્દ વાપરો છો. call up એટલે ફોન કરો. call બોલાવો, call up એટલે ફોન કરવો. I called up Bachendri Pal to tell her, મેં તેને ફોન કર્યો to tell her, એ કહેવા માટે કે we had reached Uttarkashi, અમે ઉત્તર કાશીમાં પહોંચી ગયેલા હતા. જો મેં તમને અગાઉ જે છે આપણે ટેન્સીસ ભેણા થયા તમને કીધું હતું કે ધેટ વાળું વાક્ય હંમેશા પૂર્ણ ભૂતકાળ હોય તો તેની સાથેનું વાક્ય સાદો ભૂતકાળ હોય છે. અહીં આપણે આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ, કોલ્ડ અપ શબ્દ છે સાદો ભૂતકાળ છે. ધેટ વાળું વાક્ય એ શું દર્શાવે છે? પૂર્ણ ભૂતકાળ. વી હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે. અહીંયા મિત્રો એક ફંક્શન છે, જે ફંક્શન છે તેનું નામ છે રિપોર્ટિંગ. રિપોર્ટિંગ ફંક્શન છે એમાં તમારે ઇનડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવે છે. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય તમારે લખવાનું હોય છે રિપોર્ટિંગમાં. તમને ફંક્શન ઓળખવાનું કીધું હોય પરીક્ષાની અંદર, ટેસ્ટની અંદર પૂછાશે. તમને હમણાં જે તમારી ટેસ્ટ છે એની અંદર પણ પૂછાશે, વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાશે કે ભાઈ રેકગ્નિશન ઓફ ફંક્શનને ઓળખવાનું છે. તમને વાક્ય આપેલું હશે, ફંક્શનના નામ આપેલા હશે, એ નીચે જે વાક્ય આપેલા હશે વાક્યમાં ક્યુ ફંક્શન વપરાણું છે એ ફંક્શન તમારા ઉપરના નામ છે ફંક્શનના, એમાંથી યોગ્ય નામ પસંદ કરી સિલેક્ટ કરી અને તમારે લખવાનું રહેશે. પરીક્ષામાં જ્યારે તમે લખો ત્યારે ખાસ યાદ રાખજો, પહેલા તમારે વાક્ય લખવાનું, પછી સામે તે ફંક્શનનું નામ લખવાનું છે. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય તો ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હંમેશા એ ફંક્શન થાય છે રિપોર્ટિંગ. બરોબર છે? જે આપણે ધેટ થી જોડેલું છે, ધેટ હોય અથવા તો પ્રશ્નાર્થ હોય તો ઇફ વેધર થી જોડેલું હોય, કોઈ પણ રીતે પણ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હશે તો એ વાક્ય હશે રિપોર્ટિંગ. એ તમારે ધ્યાન રાખવું, ફંક્શન થાય છે રિપોર્ટિંગ. અહીં થશે that we had reached, તો ધેટ થી વાક્ય જોડેલું છે. I called up Bachendri Pal to tell her that, મેં તેણીને કહેવા, બચેન્દ્રી પાલને તેણીને કહેવા માટે ફોન કર્યો કે we had reached ઉત્તરકાશી, અમે ઉત્તરકાશી પહોંચી ગયેલા હતા. She was surprised at how quickly I had reached. She was surprised, તેણી આશ્ચર્યચકિત હતી. How quickly, કેટલા ઝડપથી, I had reached, કેટલી ઝડપથી હું ત્યાં પહોંચેલી હતી. After this my confidence skyrocketed. After this, અને આના પછી my confidence, મારો આત્મવિશ્વાસ skyrocketed, એટલે કે શું કહેવાય, અત્યંત ઝડપથી આગળ વધ્યું. skyrocketed અર્થ છે ઝડપથી આગળ વધવું, ઊંચે આવવું. સ્કાય એટલે આકાશ, રોકેટ એટલે રોકેટ. સ્કાય રોકેટ શબ્દ, રોકેટ પણ અત્યંત ગતિ સાથે ઊંચે જાય છે, ખૂબ જ ઝડપથી જાય છે. એના આધારે બે શબ્દ ભેગા કરી અને સ્કાય રોકેટેડ શબ્દ બનાવ્યો છે કે ઝડપથી વધવું, અત્યંત ઝડપથી વધવું. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, અને આના પછી મારો કોન્ફિડન્સ છે એ ખૂબ ઝડપથી વધ્યો.
Bajendri Pal always pumped fresh confidence in me. Bajendri Pal હંમેશા મારામાં એક તાજો વિશ્વાસ, આત્મવિશ્વાસ છે એ પંપ એટલે કે ભરતી. શું કહેતી બજેન્દ્રી પાલ? અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. બીજા લોકો હોય છે એની સાથે જે હતા એને ઉદ્દેશીને કહે છે, બીજા લોકો જે સાથે છે એની સાથે અરુણિમાની તુલના કરે છે, કમ્પેરિઝન કરીને શું કહે છે કે અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. બીજા લોકો કરતાં તો તું ઘણી વધારે સારી છે. ફાર બેટર ધેન, નાથી વધારે. બરાબર છે? ધેનનો અર્થ કરીએ છીએ અહીંયા ફંક્શન થશે. શું ફંક્શન થશે વાક્યની અંદર? કમ્પેરિઝન. કમ્પેરિંગ પીપલ અથવા કમ્પેરિઝન. તમને જ્યારે પૂછવામાં આવે વાક્ય, જો ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન નું વાક્ય આપેલું હોય તો વાક્ય જે છે એમાં ફંક્શન થશે કમ્પેરિઝન. ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન હોય છે ત્યારે. બરાબર છે? આપણે કમ્પેરેટિવ, સુપરલેટિવ અને પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ 3 ડિગ્રી છે. એ 3 ડિગ્રી જે છે એના વાક્યો હોય છે. તો એ 3 ડિગ્રીના વાક્યો કમ્પેરિઝન અથવા તો કમ્પેરિંગ પીપલ, કમ્પેરિંગ થિંગ, બરાબર, એ રીતે ફંક્શન બને છે. ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર તમને પૂછવામાં આવ્યું હોય કે અથવા તો તમને વાક્ય આપવામાં આવ્યું છે, 3 વાક્યો આપેલા છે, 4 વાક્ય, 5 વાક્ય સુધી 5 વાક્ય હશે, ઉપર 5 નામ હશે. એમાં એક કોઈ વાક્ય છે એ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન નું હોય, પછી એ પોઝિટિવ હોય, કમ્પેરેટિવ હોય કે સુપરલેટિવ, 3 માંથી કોઈ પણ ડિગ્રીનું વાક્ય હોય એ ફંક્શન થાય છે કમ્પેરિંગ અથવા તો કમ્પેરિંગ પીપલ અથવા તો કમ્પેરિંગ થિંગ્સ. એ તમારે યાદ રાખવું. 10મા ધોરણમાં તમે સારી રીતે ભણી ગયા છો ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન ની અંદર આપણે જો પોઝિટિવ ડિગ્રી હોય તો તેમાં આપણે એઝ નો ઉપયોગ કરીએ છીએ. જો તમને કમ્પેરેટિવ ડિગ્રી હોય છે તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર આપણે ER અથવા તો મોર વાળું વિશેષણ વાપરીએ છીએ, પછી ધેન શબ્દ વાપરીએ છીએ. સુપરલેટિવ ડિગ્રી હોય તો EST અથવા તો મોસ્ટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. વિશેષણની આગળ આર્ટિકલ ધ ફરજિયાત હોય છે. આ જરા ધ્યાનમાં રાખવું. 3 માંથી કોઈ પણ આ રીતે કન્વેન્શન્સ આપેલા હોય, આવા શબ્દો આપેલા હોય તો તમારે એ ફંક્શન કરવાનું છે કમ્પેરિઝન. બરાબર? સાથે સાથે થોડી પરીક્ષા લક્ષી પણ ચર્ચા કરી લઈએ, કારણ કે હમણાં તમારે પરીક્ષા છે તેમાં ફંક્શન્સ ઓળખવાના પણ છે. તો ફંક્શન ઓળખવાના છે, જેમાં તમારા ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનના વાક્યો હોય તો એનું ફંક્શન થશે કમ્પેરિઝન. આગળ વધીએ. શું કહે છે? અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા, તું બીજા લોકોથી તો ઘણી સારી છે. These people seem to be suffering from a handicap, not you. આ લોકો, these people seem લાગે છે to be suffering from a handicap. આ લોકો છે તે અપાહિજ હોય, અપંગ હોય તેવું લાગે છે. not you, તું નહીં. I am proud of you. મને તારા પર ગર્વ છે. but before Everest expedition you will have to prove yourself. પરંતુ એવરેસ્ટ ચડતા પહેલા, એક્સપેડિશન એટલે કે ચઢાણ, એવરેસ્ટના ચઢાણ પહેલા you will have to prove yourself. તારે તારી જાતને સાબિત કરવી જ પડશે. if you climb, જો તું ચડે છે 21,798 feet high ચશ્મા કાંગડી mountain in Ladakh, you will be on your way to Everest. હવે એને સલાહ આપે છે. શું કહે છે કે જો તું 21,798 ફૂટની ઊંચાઈ પર આવેલ ચમસાર કાંગડી નામનો જે પર્વત છે લદ્દાખની અંદર, જો એને તું ચડી જાય છે તો સમજી લેજે કે યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. એવરેસ્ટ સર કરવા માટેના તારા રસ્તા ઉપર છે, તો સફળતાની નજીક છે. અહીંયા પણ જો તમે if you climb 21,798 feet high ચમસાર કાંગડી mountain in Ladakh, પહેલું વાક્ય if વાળું છે તે સાદો વર્તમાન કાળ છે. બીજું વાક્ય છે you will be on your way, તો એ સાદો ભવિષ્યકાળ છે. જો તો અથવા જો નહીં તો નહીં. if
એટલે જો તો અને અનલેસ એટલે જો નહીં તો નહીં. ઇફ અને અનલેસ થી જો વાક્ય શરૂ થતા હોય અને એ વાક્ય સાદો વર્તમાન કાળ હોય અને પછીનું વાક્ય સાદો ભવિષ્યકાળ હોય. ધ્યાન રાખો તો આપણે ઓલરેડી ભણી ગયા છીએ, તમને ટેન્સીસ ભણાવ્યા છે, તેમાં સાદા ભવિષ્યકાળની અંદર આપણે ચર્ચા કરી ગયા છે. ઇફ અને અનલેસ વાળું વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય સાથે સાદો ભવિષ્યકાળ હોય તો એક ફંક્શન બને છે પ્રેઝન્ટ કન્ડિશન, વર્તમાનની શરત. શરત અને તેનું પરિણામ પ્રેઝન્ટ કન્ડિશન ઇફ અને અનલેસ. સાદો વર્તમાન કાળ હોય, ઇફ અને અનલેસ વાળું વાક્ય સાદો વર્તમાન કાળ હોય, બીજું વાક્ય છે સાદો ભવિષ્યકાળ હશે અથવા તો મોડેલ કેન વાળું પણ કેન એ વાળું પણ વાક્ય હોઈ શકે. બરાબર છે? તો એને આપણે કહીશું પ્રેઝન્ટ કન્ડિશન, વર્તમાનની શરત. સાથે સાથે થોડુંક તમને ફંક્શન પણ થોડા રિવિઝન કરાવું છું જેથી કરીને પરીક્ષામાં કામમાં આવે છે. અહીંયા પણ એક ઇક્વલ વાક્ય છે, એક છે શરત છે અને વિલ વાળું સાદો ભવિષ્યકાળ છે તેનું પરિણામ દર્શાવે છે. આ જે પેરેગ્રાફ છે તેની અંદર આપણે on 20th February 2012, almost a year later after I was pushed out of the train, I set out for the training institute. એમાં તમને on 20th February 2012 એ જે ફ્રેઝ છે તેની નીચે જો અંડરલાઈન હોય અને તમને પ્રશ્ન બનાવવાનું કહેવામાં આવે કે ફ્રેમ WH ક્વેશ્ચન, તો તમે પ્રશ્ન કેવી રીતે બનાવશો? આ શું દર્શાવે છે? સમય દર્શાવે છે. સમય માટે આપણે when થી પ્રશ્ન પૂછીએ છીએ. તો આ પ્રશ્ન બનશે કેવી રીતે? અથવા તો તમને પેપરમાં પ્રશ્ન પણ પૂછાણો હોય, પેરેગ્રાફ આપીને પ્રશ્ન પૂછ્યો હોય તો પ્રશ્ન બનશે when did Arunima set out for the training institute? બરાબર? when did Arunima set out for the training institute? અરુણિમાએ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે ક્યારે મુસાફરી શરૂ કરી? તો એ રીતે તમે પ્રશ્ન પૂછી શકાય અથવા તો તમને WH પ્રશ્ન બનાવવાનું કહેવામાં આવે તો તમે WH પ્રશ્ન એ રીતે બનાવી શકો છો. બરાબર? પછી સેટઅપ બાય બચેન્દ્રી પાલ. હવે બાય બચેન્દ્રી પાલ શબ્દ છે તો બાય બચેન્દ્રી પાલ છે એની નીચે જો અંડરલાઈન હોય તો તમે પેસિવ જે વાક્ય પેસિવ છે એ પ્રશ્ન કેવી રીતે ફ્રેમ કરશો? બાય બચેન્દ્રી પાલની નીચે અંડરલાઈન હોય તો તમે પ્રશ્ન કઈ રીતે બનાવશો? અથવા તો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબ કઈ રીતે આપશો? પ્રશ્ન બનશે બાય whom. બરાબર છે? પેસિવ રચના છે એટલે બાય whom થી પ્રશ્ન બનશે કે બાય whom. વાક્ય પેસિવ છે, ધ્યાન રાખો પેસિવ રચના છે તો આ પ્રશ્ન આ રીતે બને by whom was the training institute? By whom was the training institute set up? Question. આ રીતે પ્રશ્ન બનશે ભાઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો? જવાબ બનશે આપણે બચેન્દ્રી પાલ દ્વારા. The training institute was set up by બચેન્દ્રી પાલ. અને બીજું કે જો તમને વાક્ય પેસિવ છે, આ વાક્ય પેસિવમાં છે કે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટ અપ બાય બચેન્દ્રી પાલ. પેસિવ રચનાની અંદર જો વાક્ય હોય તો ફંક્શન ક્યુ થશે? ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. કર્તાનું મહત્વ નથી. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એ જો તમને વાક્ય આપેલું છે કોઈ એ વાક્ય પેસિવ રચનાનું છે. પેસિવ રચનાનું વાક્ય છે અને ઉપર કૌંસની અંદર તમને શબ્દ જે ફંક્શન્સના નામ લખેલા છે એમાં લખેલું છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો પેસિવ રચનાવાળું વાક્ય હોય એને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ડુઅર, ડુ એટલે કરવું, એનો શબ્દ બને ડુઅર. ડુઅર એટલે કરનાર, કરતા. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ધેટ મીન્સ કર્તાનું મહત્વ નથી. કર્તાનું મહત્વ કેમાં ન હોય? પેસિવ રચનામાં. ઓફ કોર્સ
તો પેસિવ રચનાનું વાક્ય હોય ફંક્શન થાય છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તમને કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ હોય વાક્ય પૂર્તિનું વાક્ય અધૂરું વાક્ય આપ્યું છે અને બીજું વાક્ય તમારે પૂરું કરવાનું છે કૌંસમાં લખ્યું છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ તો તમે જે ઓપ્શન પસંદ કરશો તે પેસિવ વાક્ય પસંદ કરશો. પેસિવ વાક્ય છે એનું તમારે પૂરું વાક્ય અધૂરું વાક્ય પેસિવ વાક્યથી પૂરું કરવાનું હોય છે. ધ્યાન રાખો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ શબ્દ હોય તો વાક્ય પેસિવ હોય છે ફંક્શન પેસિવ રચનાનું હોય છે. ક્લિયર? એટલે આ જરા તમારે ધ્યાન રાખો. સાથે સાથે થોડી પરીક્ષા લક્ષી પણ ચર્ચા કરીએ છીએ ફંક્શનની ચર્ચા કરીએ છીએ. ઓલરેડી 10મા ધોરણમાં તમે ભણી ગયા છો ફંક્શન્સ બધા ભણી ગયા છો. માત્ર થોડું રિવિઝન થઈ જાય પરીક્ષામાં પૂછાય તો તમને આવડવું જોઈએ. ત્યાર પછી આગળ વધીએ આપણે તો આગળમાં તમને જે છે એના પ્રશ્નો બની શકે છે. બરાબર? કે Bachendri Pal always found fresh confidence in me. Arunima, you are far better than others. These people seem to be suffering from a handicap, not you. I am proud of you. આ વાક્ય છે એની નીચે જો અંડરલાઈન હોય તો તમને એવો પ્રશ્ન પણ પૂછી શકાય છે કે how did Bachendri Pal pump fresh confidence in Arunima? કઈ રીતે અરુણિમાની અંદર ફ્રેશ કોન્ફિડન્સ છે એ બચેન્દ્રી પાલે ભર્યો? એનો જવાબ તમારે આ રીતે આવશે કે ભાઈ બચેન્દ્રી પાલ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન અરુણિમા બાય સેઇંગ ધેટ. આવું કહીને કે પછીનું વાક્ય જે છે તમારે લખવું પડે છે. બરોબર? તો આ રીતે તમે પ્રશ્નોના જવાબ લખી શકો છો. આગળ આપણે જોઈએ I successfully completed that expedition. અરુણિમા શું કહે છે કે મેં સફળતાપૂર્વક તે ચઢાણ પૂરું કર્યું. સક્સેસફુલી એટલે સફળતાપૂર્વક, એક્સપીડિશન એટલે કે ચઢાણ, કમ્પ્લીટેડ પૂરું કર્યું. ક્યું? તો કે ચમસાર કાંગડી નામનો જે પર્વત છે લદ્દાખની અંદર 21,798 ફૂટ ઊંચો તેના ચઢાણની વાત કરે છે કે પહેલું ત્યાં એને એ સફળતાપૂર્વક ચઢાણ પૂરું. By the time we reached the base camp situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. By the time we reached the base camp, અમે base camp પર પહોંચ્યા ત્યાં સુધીમાં, base camp मतलब કે જ્યાં કેમ્પ નાખેલો હોય, રહેવાની વ્યવસ્થા કરેલી હોય ત્યાંથી પછી ચઢાણ જે શરૂ કરવામાં આવ્યું હોય બેઝ કેમ્પ. તો બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, અમે જે બેઝ કેમ્પ છે ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં કે જે બેઝ કેમ્પ ત્યાં હતો સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, 18,000 ફૂટની ઊંચાઈ પર આવેલા એ બેઝ કેમ્પ પર જ્યારે તેઓ પહોંચ્યા ત્યાં સુધીમાં 16 of the 19 members, 19 માંથી 16 સભ્યો of the team ટીમના had retired એટલે કે નિવૃત્ત થઈ ગયા હતા. આપણે ચડવું નથી, એટલું ચડાણ પહોંચ્યું તો પૂરું થઈ ગયું કે આપણાથી આ થઈ શકે નહીં. બચેન્દ્રી પાલ greeted me at the base camp. બચેન્દ્રી પાલે તેણીને જે છે એ બેઝ કેમ્પ પર ગ્રીટેડ એને જે અભિનંદન આપ્યા, શુભેચ્છાઓ પાઠવી. શું કીધું? મેરી શેરની, મારી શેર, મેરી શેરની. she said and took me in her warm embrace. જ્યારે અરુણિમા સિન્હાએ જે ચમસાર કાંગડી માઉન્ટેન છે 21,798 ફૂટની ઊંચાઈ પર એ સર કરી અને ફરી પાછા તે એના બેઝ કેમ્પ પર પહોંચ્યા અને બેઝ કેમ્પ છે 18,000 ફૂટની ઊંચાઈ પર આવેલો હતો. ત્યાં પહોંચ્યા ત્યારે શું કહે છે કે ભાઈ 19 લોકોની તેની ટીમ હતી. 19 લોકોએ એક સાથે ચઢાણ શરૂ કર્યું હતું. એમાંથી 16 લોકો રિટાયર્ડ થઈ ગયા, મતલબ કે એને જે છે ચડવાની ના પાડી, આપણે ચડવું નથી. અને આ જોઈને જે બચેન્દ્રી પાલ છે એને અરુણિમા છે એનો જુસ્સો જોઈને, એનો જોમ જોઈને, એને જે આ કાર્ય કર્યું જોઈને અરુણિમાએ એને ગ્રીટેડ, એને અભિનંદન આપ્યા. કેવી રીતે
મારી સિંહણ એ રીતે એને જે છે એ અભિનંદન આપ્યા અને શું કહ્યું કે took me in her warm embrace. warm એટલે હુંફાળું, embrace એટલે કે આલિંગન. એને શું કહે છે કે મને એના હુંફાળા આલિંગનમાં લઈને મને બાથ ભરીને તેણે કીધું કે મેરી શેરણી. In the evening, Bachendripal announced that I was finally ready for Everest. In the evening, સાંજના સમયે Bachendripal announced, બચેન્દ્રીપાલે જાહેર કર્યું કે I was finally ready for Everest. હું છેવટે એવરેસ્ટ માટે તૈયાર હતી. She also assured me that, અને તેણે મને એ પણ ખાતરી આપી કે she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. She also assured me, તેણે મને ખાતરી આપી કે she would talk to the officials at Tata Steel. Tata Steel ના જે અધિકારીઓ છે એની સાથે વાત કરશે. she would talk, વાત કરશે for sponsoring my Everest dream. સ્પોન્સર એટલે કે આર્થિક મદદ કરવી. કોઈ તમે ટીવીમાં જાહેરાત પણ જોતા હો છો, કોઈ મેચને આવે છે તો સ્પોન્સર્ડ બાય ફલાણી કંપની. એટલે એની જે આર્થિક મદદ થઈ હોય, એનો જે ખર્ચ થયો હોય છે એ ખર્ચ એ કંપની ઉઠાવે છે, સ્પોન્સર કરે છે, આર્થિક સહાય કરે છે. તો આ પણ અરુણિમા સિન્હા છે, એને એવરેસ્ટ ચડવું છે. તો એવરેસ્ટ ચડવા માટે એમ કાંઈ મફતમાં તો ચડાતું નથી, ઘણો ખર્ચ થાય. એની માટે સ્પેશિયલ શૂઝ જોઈએ, એના બૂટ્સ જોઈએ, બરાબર, એના ઇક્વિપમેન્ટ્સ જોઈએ, ઓક્સિજન બોટલ જોઈએ, બધું કમ્પ્લીટ તમારે એની આખી કીટ જોઈએ છે, જે મોંઘી હોય છે. એ સામાન્ય લોકોને કોમન મેન કેન નોટ અફોર્ડ, સામાન્ય રીતે એને અફોર્ડ કરી શકતા નથી. અને એને માટે જે છે કોઈની સ્પોન્સરશિપ જરૂરી પડે છે. જ્યારે આવી મોટી કંપનીઓ હોય છે, ટાટા છે, બિરલા છે, રિલાયન્સ છે, આ બધી કંપનીઓ છે તે આ રીતે સ્પોર્ટ્સને પ્રોત્સાહિત કરવા માટે, સ્પોર્ટ્સ પર્સન્સ છે એને આગળ લઈ આવવા માટે જે નબળા હોય છે એને આર્થિક મદદ કરતા હોય છે, અને જેથી કરીને એ આ રીતે આગળ વધી શકે. અરુણિમા છે એના માટે પણ બચેન્દ્રીપાલે શું કીધું કે હવે તું આ ચઢાણ માટે તૈયાર છો, અને હવે એવરેસ્ટના ચઢાણ માટે જે કાંઈ તારે આર્થિક મદદની જરૂર પડે છે તો એના માટે હું ટાટા સ્ટીલના અધિકારીઓ સાથે વાત કરીશ. સીન 4, ચોથો દ્રશ્ય છે. એમાં શું કહે છે? I arrived at Everest Base Camp on 11th April 2013. બેઝ કેમ્પ પર જ્યારે આવી ત્યારે વાત કરે છે કે હું 11 એપ્રિલ 2013 ના રોજ એવરેસ્ટના બેઝ કેમ્પ પર આવી. Exactly 2 years had passed since I was thrown out of the moving train. Exactly, તદ્દન બરાબર 2 years, 2 વર્ષ had passed, પસાર થઈ ગયા હતા. Since I was thrown out of the moving train, મને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી હતી. ત્યારથી 2 વર્ષ, exactly બરાબર 2 વર્ષ પસાર થઈ ગયા હતા. At the camp, nobody seemed to know that I had an artificial leg. At the camp પર nobody seemed to know, એવું લાગતું હતું કે કોઈને ખબર નહોતી કે I had an artificial leg, મારે એક કૃત્રિમ પગ હતો એ કોઈને ખબર નહોતી. One day, એક વખત, while returning, પાછા ફરતી વખતે, my left leg got wet with snow. મારો ડાબો પગ got wet, પલળી with snow, બરફથી. Because I had slipped a couple of times on the slippery surface. Slippery એટલે કે લીસી, લપસાઈ ગઈ, સ્લીપ થઈ જાય કે લીસી. I had slipped, હું લપસી પડી હતી. a couple of time, બે વખત. a couple of time એટલે બે વખત on the slippery surface, જે સ્લીપરી, જે લીસી, જે લપસી શકાય તેવી જે સરફેસ, સપાટી હતી તેના પર હું બે વખત લપસી પડી હતી. એને કારણે શું કહે છે? my left
લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો. મારો ડાબો પગ છે તે બરફથી પલળી ગયો હતો. બરાબર છે. તો તમને જે છે એ ગોટ વેટ શબ્દ આવે છે. ગેટ વેટ. વેટ એટલે પલળવું. વેટનો અર્થ થાય છે કે આપણે પલળવું એવો અર્થ કરીએ છીએ. કોઈના દ્વારા પલળવામાં આવે છે તો એના માટે આપણે ગેટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. કોઝલ વર્બ. મેક, ગેટ, હેવ. મેક, ગેટ અને હેવ આ ત્રણ છે ને આપણે કોઝલ વર્બ્સ કહીએ છીએ. પ્રેરક ક્રિયાપદો. કોઈના દ્વારા કોઈ કાર્ય કરાવવામાં આવે છે, કોઈ કાર્ય કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે ત્યારે આપણે મેક, ગેટ અને હેવ આ ત્રણ પ્રેરક ક્રિયાપદોનો ઉપયોગ કરીએ છીએ. એટલે વેટ પહેલો પોતાની જાતે તો નહોતો પહેલો, પણ કોઈના દ્વારા પ્રેરિત થઈ ગયું, કોઈના દ્વારા કરવામાં આવ્યો હતો એટલે ગોટ વેટ શબ્દ વાપર્યો છે. ગેટનો ભૂતકાળ ગોટ. તો શું કહે છે? One day while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. પ્રશ્ન તમને પૂછી શકાય કે why did Aruma's left leg get wet? શા માટે તો પ્રશ્ન બને છે ત્યારે did થી પ્રશ્ન બનાવ્યો છે એટલે જે આપણે got શબ્દ વાપર્યો છે V2 ભૂતકાળનું એનું V1 થઈ જાય. પ્રશ્ન ત્યારે તમે લખો ત્યારે WH ક્વેશ્ચનના ઓપ્શન સિલેક્ટ કરવામાં પણ ધ્યાન રાખો, કારણ કે એમાં તમને આ ગ્રામરની ભૂલ હોઈ શકે. ગ્રામરની રીતે લાગે આપણે સાચું, પણ સાદો ભૂતકાળ છે તો did પણ વાપરવું હોય અને ક્રિયાપદનું ભૂતકાળનું પણ વાપરવું હોય. આપણે did જોઈને સિલેક્ટ કરી નાખીએ સાદો ભૂતકાળ, ચાલો did વાળું વાક્ય સાચું, પણ સાથે સાથે ભૂતકાળનું રૂપ હોય તો પછી એ પ્રશ્ન ખોટો પડે છે. પ્રશ્ન ફ્રેમ કરો છો ત્યારે WH વાળું હોય તો WH પ્લસ did પછી સબ્જેક્ટ પછી V1 આવે, V2 આવે નહીં. આ ધ્યાન રાખો. અથવા તો તમે જ્યારે પ્રશ્નનો જવાબ આપો છો પેરેગ્રાફમાં, વિદ્યાર્થીઓ તમે આ લોકો ભૂલ કરો છો કે તમે વોટ ડીડ કે વેન ડીડ કે વાય ડીડ કે આની રીતે પ્રશ્ન પૂછ્યો હોય તો તમે એ ડીડ શબ્દ રાખો છો. વોટ વેન એ પણ રાખી અને સીધે સીધું પેરેગ્રાફ લખી નાખો છો. પ્રશ્ન તમારો કાં તો ખોટો પડે છે કાં અડધો માર્ક પડે છે. પણ જો તમે સાદા ભૂતકાળમાં ડીડ થી પ્રશ્ન પૂછાણો છે તો જ્યારે તમે જવાબ આપો છો તેનો ત્યારે સબ્જેક્ટ પછી ક્રિયાપદનું ડીડ દૂર કરી અને V2 કરી નખાય. ડુ ડઝ હોય, ડુ ડઝ થી પ્રશ્ન પૂછ્યો છે, ડુ થી પ્રશ્ન પૂછ્યો છે તો V1 વાળો જવાબ આવે. ડઝ થી પ્રશ્ન પૂછ્યો છે તો S કે ES વાળા રૂપથી જવાબ આવે. એ જરા ધ્યાનમાં રાખો. બાકી જો તમે ડુ ડઝ કે ડીડ નો ઉપયોગ પ્રશ્નમાં નો ઉપયોગ જવાબમાં પણ કરી નાખો છો તો તમને અડધો માર્ક મળે, પૂરો માર્ક મળવાની શક્યતા નથી, અથવા તો ખોટું પણ પડે છે. તો એ જરા ધ્યાન રાખો. તો આ પ્રશ્ન થાય why did Aruma's left leg get wet? શા માટે અરુણિમાનો પગ ભીનો થયો હતો? તો જવાબ મળે because she had slipped a couple of times on the slippery surface. તેણી છે slippery surface પર બેવાર જે છે સ્લીપ થયેલી હતી. એમાં પણ બેઠે બેઠો પેરેગ્રાફ લખવો નહીં. જ્યાં સર્વનામમાં ફેરફાર કરવો પડે તે સર્વનામમાં ફેરફાર અથવા કાળ અથવા તો ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે તો કરવો. નહીતર બેઠે બેઠો પેરેગ્રાફ લખો છો તો 1/2 અડધો માર્ક મળે છે. Next morning I left the artificial leg out in the sun to dry. બીજે દિવસે સવારે મેં left the artificial leg જે કૃત્રિમ પગ હતો એને આઉટ, બરાબર, left out, leave out એટલે બહાર મૂકી દેવું, ભૂતકાળ left out બહાર મૂક્યો. in the sun to dry સુકાવા માટે સૂર્યપ્રકાશમાં મૂક્યું. at that time તે સમયે some foreigners realized that I had only one leg. તે સમયે some foreigners કેટલાક વિદેશી foreigners વિદેશી લોકો હતા એને realize ખબર પડી કે I had only one leg. મારે માત્ર એક જ પગ હતો. After that my TRP soared. SOAR soar એટલે વધવું. TRP નો અર્થ તો ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ એવો અર્થ થાય છે. TRP ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ જેમાં જે છે આપણે કોઈ સિરિયલ્સ છે
કોઈ પ્રોગ્રામ છે તો એનો ટીઆરપી એટલે કે લોકોની વચ્ચે જઈને લોકોને પૂછવામાં આવે કે ભાઈ આ કેટલો લોકપ્રિય છે, કેટલા લોકો આ જોઈએ છે, તો એ ટીઆરપી છે એ જે તે સિરિયલ કે જે તે પ્રોગ્રામ છે, જે કાર્યક્રમ છે એના જે સફળતા છે, એની લોકપ્રિયતા છે, એના માપને ટીઆરપી કહેવામાં આવે છે, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. તો શું કહે છે કે આફ્ટર ધેટ માય ટીઆરપી સોડ, આ પછી મારો જે ટીઆરપી છે એ સોડ વધી ગયો. તમને પ્રશ્ન આમાંથી એવો પણ નીકળી શકે કે when did some foreigners realize that Arunima had only one leg? કેટલાક ફોરેનર્સ છે તેને ક્યારે ખબર પડી કે અરુણિમાને એક જ પગ હતો? તો આનો જવાબ તમે શું લખશો કે one day Arunima left her artificial leg out in the sun to dry. એક દિવસ અરુણિમાએ તેનો જે કૃત્રિમ પગ છે તે સૂર્યપ્રકાશમાં સુકાવા માટે મૂક્યો. એટ ધેટ ટાઈમ, તે સમયે કેટલાક ફોરેનર્સને ખબર પડી કે તેની એક ડાબો જે છે એક જ પગ હતો. બરાબર. In my final expedition to Sagarmatha ahead of the sea, the local name for the peak of Everest, જે નેપાળ છે એ એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ છે તેનું લોકલ નામ, સ્થાનિક નામ છે હેડ ઓફ ધ સી, સમુદ્રનું માથું, સાગરમાથા, સમુદ્રનું માથું. કારણ કે આપણે ખબર છે કે સમુદ્ર છે એ પશ્ચિમ તરફ આપણે નીચાણમાં છે, એવરેસ્ટ છે ઉત્તર તરફ જતા જે છે એ ઊંચાઈ ઉપર છે. એટલે એવરેસ્ટની જે ઊંચાઈ છે આપણે માપીએ છીએ સમુદ્ર તરફથી છે. તો સમુદ્ર નીચે ખાડામાં છે, એવરેસ્ટ ઊંચો છે એટલે એ લોકો એને સમુદ્રનું માથું એ રીતે બોલાવે છે. એનું લોકલ નામ છે, સ્થાનિક નામ. ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, એવરેસ્ટ જેનું શિખર છે એના માટે એક સ્થાનિક નામ છે સાગરમાથા. ઇન માય ફાઇનલ એક્સપેડિશન, મારી અંતિમ ચઢાણ ટુ સાગરમાથા, જે સાગરમાથા છે એની મારી અંતિમ ચઢાણમાં નિમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નિમાકાંચા છે તે મારો માઉન્ટેન ગાઈડ હતો, પર્વતારોહણમાં તેનો માર્ગદર્શક હતો. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાળીઝ મેન, તે એક સુંદર, સારો અને હેલ્પફુલ, મદદગાર એવો નેપાળી માણસ હતો. who used to scold me at times when upset, કે જ્યારે હું અપસેટ થઈ જતી, જ્યારે અપસેટ થઈ જતી ત્યારે who used to scold me એ મને ઠપકો આપતો. at times, અવારનવાર. when upset, જ્યારે હું અપસેટ થઈ જતી, નિરાશ થઈ જતી, વ્યથિત થઈ જતી ત્યારે તે મને અવારનવાર ઠપકો આપતો. he was a nice man and helpful Nepalese man who, કે જે, who છે એને આપણે રિલેટિવ પ્રોનાઉન કહીએ છીએ, સંબંધક સર્વનામ. વાક્યમાં જે સંબંધક સર્વનામ છે who એ મનુષ્ય માટે વપરાય છે કર્તા સ્થાન માટે. who used to scold me, કે જે મને ઠપકો આપતો. used to શબ્દ વપરાયો છે જ્યારે વાક્યની અંદર used to શબ્દ વપરાય છે ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યારે એક ફંક્શન બને છે પાસ્ટ હેબિટ અથવા તો હેબિચ્યુઅલ પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ. ફંક્શનનું નામ છે પાસ્ટ હેબિટ, હેબિચ્યુઅલ પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ. તમને ઓળખવાનું કહેવામાં આવ્યું હોય છે કે ફંક્શન ઓળખો અને એમાં જો યુઝ ટુ પ્લસ V1 વાળું વાક્ય હોય તો તે ફંક્શન થાય છે પાસ્ટ હેબિટ, હેબિચ્યુઅલ પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ. યુઝ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે, એ ધ્યાન રાખો. યુઝ ટુ પછી ઓલવેઝ V1 આવે છે, હંમેશા. બરાબર. તમને કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ વાક્ય પૂર્તિમાં પણ જો આ રીતે પાસ્ટ હેબિટ અથવા હેબિચ્યુઅલ પાસ્ટ અથવા ડિસ્ટન્સ પાસ્ટ જે છે એ ફંક્શન પૂછાણું હોય તો તમારે યુઝડ ટુ થી વાક્ય પૂરું કરવું પડે છે. યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. યુઝ ટુ ની જગ્યાએ વુડ પણ વપરાય છે ભૂતકાળની કોઈ ક્રિયા દર્શાવવા માટે. વુડનો પણ ઉપયોગ થાય છે. તો શું કહે છે અહીંયા? who
scolded at me at times when upset. જ્યારે હું upset થઈ જતી ત્યારે તે મને અવારનવાર scold એટલે કે ઠપકો આપતો. The last trek to the peak of Everest began. એવરેસ્ટનો અંતિમ પીક ઓફ એવરેસ્ટ જે એવરેસ્ટ છે એ શિખર છે એનો લાસ્ટ ટ્રેક જે છેલ્લું ચઢાણ હતું બિગેન શરૂ થયું. It was a very dangerous narrow path. એ ખૂબ જ જોખમી ડેન્જરસ એન્ડ નેરો સાંકડો રસ્તો હતો. I slipped and fell once. હું લપસી અને એકવાર પડી ગયો. Even my oxygen was running out. મારો ઓક્સિજન ઘટી રહ્યો હતો. I was struggling with my paining leg. હું મારા paining leg એટલે દુખતા પગથી I was struggling. હું સંઘર્ષ કરી રહી હતી. paining શબ્દ છે pain એટલે દુખવું. એના ing વાળું રૂપ લગાવ્યું છે paining present participle ક્રિયાપદનું ing વાળું રૂપ વિશેષણ તરીકે વાપરી શકાય છે. નામની સાથે વપરાય, નામની આગળ વપરાય, નામના અર્થમાં વધારો કરતું હોય એવું ક્રિયાપદનું ing વાળું રૂપ હોય તેને એડજેક્ટિવ તરીકે આપણે લઈએ છીએ વિશેષણ તરીકે. અહીંયા પેઇનિંગ લેગ દુખ પગ કેવો તો કે દુખતો પગ એનું વિશેષણ. માય શેરપા સેડ મારા શેરપાએ શેરપા ધેટ મીન્સ એ જે નેપાળી લોકો છે એ ગાઈડ તરીકે સાથે માઉન્ટેનમાં જાય છે ચડવા માટે પર્વતારોહણ સાથે એને શેરપા તરીકે ઓળખવામાં આવે છે. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. મારા શેરપાએ મને કીધું મારે છોડી જ દેવું જોઈએ. બટ આઈ ન્યુ પણ હું જાણતી હતી that there was no going back. પાછા વળવાની કોઈ શક્યતા નહોતી. I pushed forward though my Sherpa kept insisting that I should return. I pushed forward. હું આગળ વધતી ગઈ. though જો કે my Sherpa મારો જે શેરપા તો kept insisting. kept એટલે ચાલુ રહ્યું. insist એટલે આગળ કરવાનું. that I should return. મારે હવે પાછું ફરી જવું જોઈએ. I had enough oxygen to reach the summit and hoist the country's flag. મારી પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે ટુ રીચ ધ સમિટ પર પહોંચવા માટે and hoist the country's flag અને દેશના ધ્વજને રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટે. what happens afterwards doesn't matter anymore. પછી શું કાંઈ થાય છે પછી જે કાંઈ થાય છે what happens afterwards doesn't matter anymore. પછી જે કાંઈ થાય છે એ કોઈ મતલબ નથી ધરાવતો. I told Nima Kancha firmly. મેં નિમા કાંચાને મક્કમતાથી કીધું. Remember, none can defeat you until you concede. યાદ રાખો. સરસ મજાની વાત કરી. શું કીધું? None can defeat you. કોઈ વ્યક્તિ તમને હરાવી નથી શકતું until you concede. જો તમે concede એટલે કે તમે સરેન્ડર ન કરી લો, શરણાગતિ ન લો. Yes, occasional failures will test you. Occasional failures પ્રસંગોપાતની નિષ્ફળતા will test you. તમારી કસોટી કરશે. બટ keep trying. પ્રયત્ન કરતા રહો. Some doors of opportunity will certainly open. Opportunity એટલે તકના કેટલાક દરવાજા will certainly open. ચોક્કસપણે ખુલશે. Then I could see him following me even as I continued to drag myself to the top. પછી મેં I could see him જોઈ શકતી હતી. Following me મારી પાછળ even as I continued to drag myself to the top. જે ચઢાણ ટોપ છે મથાળું છે ત્યાં મારી જાતે ડ્રેગ એટલે ધસરાતી હું જતી હતી ત્યારે. Then drag continue till it finally happened. પછી the drag એટલે ધસરાવું, walk એટલે ચાલવું, ધસરાવું ચાલવું, continue શરૂ રહ્યું till it finally happened. છેલ્લે અંતરિક્ષ પહોંચી ત્યાં સુધી. The top is a small 20 by 20 ice table. જે મથાળું હતું એ નાનું 20 by 20 ફૂટ 20 ફૂટ by 20 ફૂટનું એક આઈસ ટેબલ, એક પર્વત જેનું એક બરફનું ટેબલ છે મેજ. I saw several flags of various countries fluttering proudly. Flutter એટલે લહેરાવ. I saw જોયા several flags કેટલાક ધ્વજને various countries ભિન્ન દેશોના ધ્વજને
fluttering, લહેરાતા, proudly એટલે ગર્વથી. I had lived this moment so many times in my mind. મેં આ ક્ષણ છે એને મારા મગજની અંદર ઘણી વખત જીવી હતી. And that I did not have to be told that finally I had arrived. અને જેથી I did not have to be told, મારે એ કહેવાની જરૂર નથી કે finally I had arrived, હું છેવટે આવી પહોંચી હતી. At 10:55 a.m. on 21st May 2013. 2013 મે સવારે 11:55 I was on the top of the world. હું વિશ્વના સૌથી ટોપ ઉપર હતી. I felt like dancing, crying and laughing at the same time. એક જ સમયે મને નાચવાનું, રડવાનું અને હસવાનું મન થતું. My mind was kaleidoscope of emotions. મારું મગજ એ લાગણીઓનું kaleidoscope હતું. Everyone has a reason to be alive. દરેક વ્યક્તિ પાસે જીવન રહેવા માટે કારણ હોય છે. Maybe this was mine. અને કદાચ આ મારું કારણ હતું. I held my flag and raised both my hands high up to register my country's call. I held my flag. મેં મારો ધ્વજ પકડ્યો and raised both my hands high up. મારા બંને હાથ ઊંચે આકાશમાં ઊંચા કર્યા to register નોંધાવવા માટે my country's record. મારા કન્ટ્રીનો, મારા દેશનો જે માનાંક છે, રેકોર્ડ છે, નોંધાવવા માટે. અને આ રીતે અરુણિમા સિન્હાએ પોતાનું ચઢાણ છે પૂરું કર્યું. ઇવન ત્યારે પણ એને ઓક્સિજન છે એટલો ઘટી ગયો હતો કે એને તરત પાછું વળવું પડે હતું. પણ એ સમયે નિમા કાંચનને એને કીધું હતું કે જે થાય તે ભલે થાય, તું રેકોર્ડિંગ કરવાનું. આજે હું જીવું કે ન જીવું, કદાચ ઓક્સિજન ઘટી જાય અને પાછી ન જાઉં તો મારું આ રેકોર્ડિંગ છે તે ભારતમાં મારા ફેમિલીને, મારા દુનિયાના, મારા દેશના લોકોને તું આ મારું રેકોર્ડિંગ કરતા હોજે કે જો મેં એવરેસ્ટ સર કર્યું. તો this is the inspirational story or motivational story of અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હાની જે આપણને હિંમત આપનારી, કરેજ પૂરી પાડનારી, મોટિવેશન પૂરી પાડી કરે આપે એવી અને ઇન્સ્પિરેશન આપે તેવી આ સ્ટોરી હતી. રાખીએ અહીંયા. નેક્સ્ટ લેક્ચર આપણે બીજી રીત છે ધ વાઇલ્ડ સેવિયર, એની સાથે આપણે મળશું. એટલે ગુડ બાય, સી યુ, એન્જોય.